સીધે ચણે પાણી આવી ગયું કોકને ખેંચીને લઈ જાય તો જીવ તો બચે જ ને એવી હતી આપણે ફાટતી ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ આજથી આપણે પાવાગઢ પગપાળા સંઘ ચાલુ કરીએ છીએ તો આ છે એપિસોડ 1 આજથી આપણે નીકળવાના છીએ પાવાગઢ પગપાળા સંઘ સાથે પાવાગઢ તો આપણે દરરોજનો વ્લોગ બનાવીશું અને આપણે અપલોડ કરીશું એટલા માટે આપણે દરરોજ વ્લોગ મૂકીશું તો આપણે સાથે બની રહીશું આપણે નીકળી ગયા છીએ આમાં ગોમમાં જવા માટે મહાકાળી મંદિરે હેડ જાય ચાલુ તો કરી નહીં ગોમમાં જઈને મળીએ જતું આટલે એ બધા એમની હેડતા કોને લે આવે હેડ પાતા પાડી લે ને તું બાઈક આવે હેડી જે બધા આગળ ને જે પણ હું એકલો રહ્યો ભાઈ પાછળ હા બધો આગળ હેડ આપણો હોવ પાછળ ના આપણા પાછળ એક આજે તાપ વધારે છે તાપ તો લાગે છે અને હેડીશું આગળ મળે ચોક ઓય ચોક પાણી પીવા છેલ્લા રહી ગયા બધા આગળ આગળ નાખી ગયા પાછળ 1-2 જણ છીએ હેડું ખાઈને પણ તાપ બહુ લાગે આ પછી એમ તલાવ આવ્યું નકર નદી આવી પણ રસ્તામાં ફૂલ મોટી નદી આવી આ બધું પબ્લિક એક જગ્યા ભેગું થયું તણે જવા સારું જોઈને હેડ ઉપર બૂટ કાઢ મોડા બસ હાથ પકડી હેડ ઉપર ભાઈ
પાણી વાત હશે કે કાયરામાં પહોંચે સીધે ચણે પાણી આવી ગયું પાણી ખેંચી લઈ જા મારો હા જે ચણુંદી પલ આના છે નદી ક્રોસ કરી લીધી સર આમાં રોડ આવી ગયો નદી તો બહુ ખતરનાક હતી કોકને ખેંચીને લઈ જાય તો જીવ તો બચે જ ના એવી હતી આપણે ફાટતી હતી ને હેડે છીએ નદીમાં અહીં ખેંચી લઈ જાય એવું થતું હતું પાસે રાગ હેડે આપણે આ તો આગળ જઈને રોડ में किन हो रस्तो पकड़े तो પણ થોડા ભૂલા પડે તાપ તો બહુ લાગે પણ હેડવું તો પડે જ કેમ કે પાવાગઢ જવાનું છે તું અમે મળી જાય રસ્તો બતાવ્યો એક ભાઈએ રસ્તો મને બતાવી ગયા કે હોય સીધા જવો એક ગોમ આવી જાય ફાઇનલી રોડ મળી ગયો છે ખેતરોમાં હેઠતા આવ્યા ને પછી અમે રોડ મળી ગયો એટલે આમ સીધા રોડ હેઠશું ચોય પડી જાય નહીં બીજા રસ્તો ભૂલો પડે નવા આવ્યા છીએ અને ભૂલા પડી જાય તો ચોય કોઈ મળે નહીં એટલે આમ રોડે હેડીને જશું રોડ આવશે એ બધો આગળ જોઈને આપણે છેલ્લા પાછળ એક જણ આગળ મળીએ આપણે હવે એકલા પડી ગયા છીએ તો કોઈક કાકા હતી અને બાટલો આલ્યો ઠંડો ઘેરથી લાવીને સારા હતા ગરમીમાં ગરમ લાય થઈ ગયા હતા તે ઠંડો બાટલો આલ્યો પીવા અને આપણે એકલા જઈએ છીએ એકલો બીજા બધા આગળ છીએ ખાસો માણસ અને આપણે એકલા પાછળ છીએ નહીં કંઈ એકલા જ ના કહેવાય બે હાસી બીજા બધા આપણે જન બસ સ્ટેન્ડ જેવું છે નીકળ કોઈ કાકો હતા એ બધાને પાણી પછી ઠંડુ લાવી આ જઈએ એમ તે પિમ્પલ જ બધા ભેગા થયા હતા પાછા માં એકલા હેડે એકલો બધા પાછા જુદા થઈ જાય હું એકલો અમુક થોડા પાછળ ને અમુક અગાર આપણે તો એકલા જ રહીએ છીએ પગપાળા સંઘમાં ભેગા જ નહીં થતા ગલ્લ બે હતા પાણી પીધું ને પડીકો ખાધે લુગડો જ બદલી ગયા જાડો બહુ હતો ગરમ લાગતું જેમ વરારો નહીં કરતી હોય એટલે લુગડો બદલી ગયા ટ્રેક્ટરમાં બેસીને અને માં હેડે છીએ હેડ તો એકલો તો ટ્રેક્ટરમાં બેસી ગયા આ ટાબડીઓ બેસી રહીએ ખાવા માટે આવી ગયા છીએ હવે બનવાનું ચાલુ છે આ લોકેશન છે હોય તારી બપોરનું જમણવારું બનશે હજુ આટલો માણસો આવ્યો બીજો પાછળ આવે છે એક કરીને આપણે તો એકલા હતા તો પછી કે ટ્રેક્ટરમાં બેસ્યા કોઈ નહીં એકલા આપણે તો ટ્રેક્ટરમાં બેસ્યા આજ તો ખાવાનું બને છે અને તો બધો આવી ગયો તને મળીએ ફાઇનલી આપણે જમી લીધું છે જમીન હોય બે હતા બધો જમવા બે હસી માહોન બધો આ બીજો બધો આ સોરી જમવા બે છે હેડા જ નહીં પણ કેકું ને આપણે ખાઈને બે આ બહુ ચરમાન મંદિરે ઉભર્યા ખાવા માટે બધા બધો ખૈરો એકલે હેડ દે નીકળીએ આમ તો હંગાત રહ્યું એકલા નહીં ફરવાનું
તમે બધા આગળ ના જાય પણ હું એકલો જ રહું બાહુ પાછળ રહેતા બીજો બે વાળા બે રહેશી ટ્રેક્ટરમાં બેસીને આવીને આપણે હેડતા હેડતા આમ સીધા ચાનસ તો દેવકોનો મોડા લાવ મારા તે પકડ લાવા જોઈએ એક પાલું ફરી અને પાલું મેં આપણે તો અમે હેઠતા હેઠતા જવાના બધા જ ટ્રેક્ટરમાં બે બેન અમે 4 જણ પાછળ પેલો 3 જણ આવીએ આપણે ખાલી એકલા હેઠતા હેઠતા જઈએ બધા ટ્રેક્ટરમાં બે ગયા એ બધા આમ છે બે દેવકોના મોડા જઈને બેસી બધા અને ચા બનાવશી એટલામાં આપણે પોકી જશું ભાઈ અમે આ બધી ગેંગ છે ને આ હેડ એ પાછા 3 જણા આવું આગળ જઈને મળીએ ચા પીવું ઉભરે ચા વેકાય છે લાઈનમાં જઈ આ ભાઈ ચા વેક બધો પીવી છે લાવો ચા લાવો આપણે પીએ ચા પીને નીકળી જઈએ અમે રસ્તા નીકળી જાય ચા પીને અમે સીધા રાત્રે રોકાવાનું સહી કનમ કોઈ સ્ટોપ નહીં એકલા આમ સીધા આતર સુંબા હા આમ સીધા રાત્રે પહોંચે એટલે મળીએ આમ તો કંટાળો આવતો હે હેડવામાં બીજું કોઈ બતાવતા નહીં તમે સીધા રાત રોકાવાનું સહી કરીને જઈને મળીએ તો અહીં તો શેક તો ટ્રેક્ટરમાં બેસે તો ના મને આવ્યો હંદા હા તો અમે રાત્રે જો રોકાવાનું હોય ને કન જઈને વિડીયો ઉતારીએ પછી પોતે તો રાત પડી ગઈ હજુ થોડું જ બાકી છે 500 મીટર જેટલું બાકી છે હેઠતે પગે દુખાઈ ગયા અને અંધારું પડવા આવ્યું છે લગભગ 7 વાગતા છે 7 એટલે જઈને પાછું મળીએ નહીં ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ નિશાળથી અહીં રાત્રે ઊંઘવાનું છે તો જમણવાળો હ આ તો ખાવાનું બને છે આ બેહરે બધા અમે પહેલાં નાવા જઈએ પછી ખાવા કલાક તો લઈ આવશું મગજ ઠંડુ કરશું એટલે પછી પાછા અહીંયા મગજ ફ્રેશ થઈ જાય એટલે હવે ખાઈ લીધું છે પછી અમે ઊંઘવાની તૈયારી કરીશ આ ગોદરી પોથરી છે પછી હવે સુઈ જઈશું પછી વહેલા સવારે નીકળીશું હેડતા પછી આપણે કાલે જલારામ જવાના તો આ વ્લોગ હવે એન્ડ કરીએ છીએ આ હતો એપિસોડ 1 હવે કાલનો એપિસોડ બીજો હશે તો ત્યાં સુધી આપણો ચેનલને જોતા રહેજો જ્યાં સુધી બીજો એપિસોડ ના આવે તો આ વ્લોગ આપણે હવે એન્ડ કરીએ છીએ